મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ વાલા વિદ્યાર્થી મિત્રો. આપણે બેંક સાથેના વ્યવહારો પૂર્ણ કર્યા. હવે આપણે વેપારી વટાવ અને રોકડ વટાવ, જે આમનોન માટેનો સૌથી અગત્યનો ટોપિક છે, એ વેપારી વટાવ અને રોકડ વટાવ. હવે વટાવ એટલે શું? વટાવ પહેલા આપણે વટાવની વાત કરીએ, પછી વેપારી વટાવ અને રોકડ વટાવની. વસ્તુની જે કિંમત થતી હોય એના કરતાં જે ઓછી ચૂકવવાની કે વસૂલવાની થતી રકમ, બરાબર છે, તેને વટાવ તરીકે ઓળખવામાં આવશે. એટલે કે વસ્તુની કિંમત 10 રૂપિયા હોય તો એની જગ્યાએ 8 રૂપિયા ચૂકવવામાં કે વસૂલ કરવામાં આવે તો 2 રૂપિયા જે ઓછા લેવામાં આવે, તો ઓછી વસૂલવામાં આવતી કે ઓછી ચૂકવવામાં આવતી કિંમત, એને આપણે વટાવ કહીશું. આવા વટાવ બે પ્રકારના હોય, એક વેપારી વટાવ અને બીજું રોકડ વટાવ. વેપારી વટાવ એ શું છે અને એ વેપારી વટાવ શું કામ આપવામાં આવે અને એની હિસાબી નોંધ કેવી રીતે કરવામાં આવે, તો એના પર પહેલા વાત કરીએ. આપણે જાણીએ છીએ કે બજારમાં મળતી મોટે ભાગની વસ્તુઓ છાપેલી કિંમતે વેચવામાં આવતી હોય. એટલે કે વસ્તુના પેકિંગ પર જે કિંમત છાપેલી હોય, MRP મેક્સિમમ રિટેલર પ્રાઇસ, એ કિંમતે વસ્તુનું વેચાણ કરવામાં આવતું હોય. તો ઘણી વખત આપણને વિચાર એવો આવતો હોય કે દુકાનદાર પાસેથી આપણે વસ્તુ લઈએ, માની લઈએ કે પાર્લેજીનું પેકેટ લઈએ, તો MRP 5 રૂપિયા લખેલી હોય, તો જે આપણને જે દુકાનદાર છે 5 રૂપિયા જે પાર્લેજીનું પેકેટ આપતો હોય, તો આપણને વિચાર આવે કે 5 રૂપિયા છાપેલી કિંમત છે ને આપણને 5 રૂપિયા જ આપશે, તો એને પ્રોફિટ કેવી રીતના મળશે, એ કેવી રીતના કમાશે? એ રિટેલરની ઉપર હોલસેલર હોય, તે હોલસેલર કેવી રીતના કમાશે? હોલસેલરની ઉપર મેન્યુફેક્ચરર હોય, જે ઉત્પાદન કરે છે, એ કેવી રીતે કમાશે? એવો આપણને વિચાર આવતો હોય, બરાબર ને? તો એ જે સવાલ ઉદ્ભવે છે, એ જે વિચાર ઉદ્ભવે છે, એનો જવાબ એ વેપારી વટાવમાંથી આપણને મળશે, બરાબર છે? આપણે કોઈ પણ વસ્તુ ગ્રાહકના હાથમાં કેવી રીતે પહોંચતી હોય? સામાન્ય રીતે તો જે મેન્યુફેક્ચરર હોય, બરાબર, જે ઉત્પાદક, ટૂંકમાં ઉત્પાદક, જેને આપણે મેન્યુફેક્ચરર કહીએ, બરાબર છે. પછી બીજો ઉત્પાદક વસ્તુ કોને આપે? તો કે હોલસેલરને આપે. હોલસેલરને આપશે, બરાબર. હોલસેલર એ વસ્તુ કોને આપશે? તો કે છૂટક વેપારીને, એટલે કે રિટેલરને આપશે. રિટેલર એ વસ્તુ કોને આપશે? તો કે ગ્રાહક, એટલે કે કસ્ટમરને આપશે, બરાબર છે. તો કસ્ટમરને આપશે, કસ્ટમરને આપશે ને કસ્ટમરને જે વસ્તુ મળશે એ કઈ કિંમતે? MRP, બરાબર, એટલે કે મેક્સિમમ રિટેલર પ્રાઇસ, બરાબર. એટલે પેકિંગ પર હોય એ પર કિંમત જે છાપેલી હોય એ. હવે પેકિંગ પર કિંમત કોણ છાપશે? રિટેલર છાપશે, હોલસેલર છાપશે કે મેન્યુફેક્ચરર? તો એનો જવાબ થશે મેન્યુફેક્ચરર. જે ઉત્પાદક છે એ જ વસ્તુનું પેકિંગ કરશે અને એ જ એના ઉપર MRP આપશે, બરાબર છે. તો MRP એ વસ્તુ વેચવામાં આવે, બરાબર. હવે એ આ વેપારી વટાવને એ બધું શું કામ રાખવામાં આવે? તો કે એનો જવાબ આ એક આપણે એક્ઝામ્પલ લઈએ તેની અંદરથી આપણને મળી જશે. દાખલા તરીકે પાર્લેજીની વાત કરીએ, બરાબર છે. તો પાર્લેજી 5 રૂપિયા કસ્ટમરને આપવામાં આવે છે, 5 રૂપિયા, બરાબર. 5 રૂપિયા કસ્ટમરને આપવામાં આવે છે, બરાબર. હવે માની લઈએ આપણે કે ઉત્પાદકે, કારણ કે આ બધા પ્રોફિટથી જ ધંધો કરશે. હોલસેલર ત્યારે ધંધો કરશે કે જ્યારે એને ઉત્પાદક પાસેથી મળેલી વસ્તુ પર પ્રોફિટ મળશે, બરાબર. પછી હોલસેલર એ વસ્તુ છૂટક વેપારી ત્યારે જ ધંધો કરશે કે જ્યારે એને હોલસેલર પાસેથી વસ્તુ કસ્ટમરને વેચતા એને પ્રોફિટ મળે, બરાબર ને? એટલે આ બધા પ્રોફિટથી જ કામ કરે. એટલે આ જે વસ્તુ છે 5 રૂપિયા, એની અંદર 3 નો પ્રોફિટ છે, બરાબર. હવે આપણે માની લઈએ કે ધારો કે ઉત્પાદકે એ પાર્લેજીનું પેકેજ જે કસ્ટમરને વેચે છે એના પર એણે 1 રૂપિયો નફો કમાવો હોય, 1 રૂપિયો નફો કમાવો હોય, તો એને ઉત્પાદનની કિંમત 3 રૂપિયા થતી હોય,
બરાબર, 3 રૂપિયાની કિંમત થતી હોય, બરાબર, ઉત્પાદક એટલે પાર્લેજી બનાવવાનો કુલ ખર્ચ એનો 3 રૂપિયા થતો હોય, એને 1 રૂપિયો નફો કમાવો હોય તો એને આ પાર્લેજીનું પેકેટ કેટલા આપવું પડે? હોલસેલરને 4 રૂપિયા આપવું પડે, બરાબર ને? એટલે હોલસેલરને પેકેટ કેટલા રૂપિયા મળશે? 4 રૂપિયા મળશે, બરાબર. હોલસેલર 50 પૈસા એના પર નફો કમાવો હોય, બરાબર છે, તો એની અંદર 50 પૈસાનો નફો ઉમેરે, એટલે 4 રૂપિયા અને 50 પૈસામાં એ કોને આપશે? છૂટક વેપારીને. એટલે છૂટક વેપારીને 4.50 મળ્યું અને 50 પૈસા નફો કમાવો હોય તો એની અંદર 50 પૈસા ઉમેરશે, એટલે 5 રૂપિયા ને એ 5 રૂપિયાની કિંમત એ ગ્રાહકને આપશે, બરાબર છે. હવે તમે વિચાર કરો કે ઉત્પાદક જો ધારો કે એને 1 રૂપિયો કમાવો હોય, બરાબર છે, તો 3 રૂપિયાનો ખર્ચો થયો અને 4 રૂપિયા એ હોલસેલરને આપી દે, બરાબર. હવે એ જો પેકિંગ પર 5 રૂપિયાની જગ્યાએ એને તો રૂપિયો કમાવો છે એટલે એ તો 4 માં વસ્તુ વેચવાનો છે, બરાબર. એને રૂપિયો કમાવો એટલે એને હોલસેલરને કેટલાય વેચવું પડે? 4 માં, બરાબર છે. 4 માં એ વેચે તો એ રૂપિયો કમાઈ લે, બરાબર છે. તો એ રૂપિયો કમાવવાનું એને 4 માં ને વેચવું પડે, 4 માં વેચવા માટે એને પાર્લેજીનું પેકેટ બનાવી દીધું આ, બરાબર. હવે એના ઉપર એને 4 રૂપિયા કિંમત છાપી દીધી, 4 રૂપિયા હોલસેલરને આપવાનો, બરાબર. 4 રૂપિયા પાર્લેજીના પેકેટ પર છાપી દીધી, બરાબર. હવે હોલસેલર આ વસ્તુ છૂટક વેપારીને આપશે, બરાબર. તો છૂટક વેપારીને આ 50 પૈસા કમાવો છે એટલે એને 4.5 આપવું પડશે. હવે એ જયારે 4.5 આપે ત્યારે આ પાર્લેજીનું પેકેટ જે પેકિંગ થયેલું છે તે ખાલી નથી કરી નાખવાનું, એ આ છૂટક વેપારીને મળે ત્યારે એ કેટલા રૂપિયા ઉપર છાપેલી કિંમત 4 રૂપિયા જ હશે, એટલે છૂટક વેપારીને ખબર પડી જશે કે હોલસેલરે આ પેકેટ ઉત્પાદક પાસેથી 4 રૂપિયા લીધેલું છે, એટલે આ 50 પૈસા નફો કમાય છે, બરાબર છે. આ 50 પૈસા નફો કમાય છે એવું છૂટક વેપારીને ખબર પડી જશે, એટલે છૂટક વેપારી એવું વિચારશે કે હું પણ 50 પૈસા નફો કમાઉં, એટલે છૂટક વેપારી પણ 50 પૈસા નફો ઉમેરીને ગ્રાહકને 5 રૂપિયા કહેશે. હવે ગ્રાહક માની લે કે આપણે છે, હવે આપણે પાર્લેજીનું પેકેટ જ્યારે લઈએ ત્યારે ઉપર કિંમત જોઈએ તો કિંમત કેટલી છાપેલી છે? 4 રૂપિયા, બરાબર. હવે 4 રૂપિયા છાપેલી છે, દુકાનવાળો 5 રૂપિયા આપણી પાસે માગે છે, બરાબર છે. 5 રૂપિયા માગે છે, આપણને ખબર પડી ગઈ કે આ આપણને 5 રૂપિયા આપે એટલે આ 1 રૂપિયો કમાય છે. હવે 1 રૂપિયામાં કોણ કેટલું કમાય તેની સાથે આપણને કોઈ લેવા દેવા નથી. એઝ અ કસ્ટમરના બિહેવિયરની વાત કરીએ તો આપણને કોઈ લેવા દેવા નહીં મળે. આપણને ખબર પડી ગઈ કે 4 રૂપિયાની વસ્તુ એ 5 માં વેચતો છે, રૂપિયો નફો કમાતો છે, બરાબર છે. તો આપણે દુકાનવાળાની પરિસ્થિતિ શું કરીએ? માની લો કે આજે તમે શૂઝ લેવા માટે જાઓ છો, બરાબર છે. તો શૂઝ બતાવે છે તમને, એમ કહેશે કે 4000 રૂપિયાની કિંમત છે, બરાબર. તમે એમ કહેશો કે સમજીને કેવું નહીં, તે એમ કહેશે કે 50 રૂપિયા ઓછા આપજો કે 100 રૂપિયા ઓછા આપજો, બરાબર છે. આપણે એમ કહીએ કે નહીં એટલા નહીં ચાલે, બરાબર. તો દુકાનવાળા આપણને કહેશે કે ભાઈ તમે જ કહી દેવો, એક કામ કરો તમે જ કહી દેવો. તો આપણે ધારો કે એને 4000 ના શૂઝના 3000 રૂપિયા કહીએ એટલે તરત જ કગરવા માંડશે કે ભાઈ તો એટલામાં તો મારા ઘરમાં પણ નથી આવતા, આ મારે 3800 રૂપિયાની ખરીદી છે, આ 50-100 રૂપિયાનો ધંધો છે, વધારે છે નહીં, બરાબર છે. આવું આપણને કહી દે એટલે તરત આપણે થોડાક નરમ પડી ગઈએ, બરાબર. આપણે નરમ પડી ગઈએ કે ભાઈ 50-150 રૂપિયા જ કમાવાનો, 100-150 રૂપિયા જ કમાવાનો. હવે એમાં 50 આપણે 1000 રૂપિયા કેવી રીતના ઓછા કરાવી શકીએ? એટલે આપણે બહુ માથાકૂટ કરીને બીજા 50 ઓછા કરાવીને 39 રૂપિયા લઈ લઈએ. ખરેખર એની ખરીદી કદાચ 2000 કે 2500 ની જોઈએ, બરાબર છે. હવે આપણને ખબર નથી, એણે કીધું એટલે આપણે થોડાક મેન્ટલી ડાઉન થઈ ગઈએ. આપણે માની લઈએ કે 3800 રૂપિયામાં ખરીદી એની હશે, કાં તો 3800 કરતા 50 રૂપિયા કદાચ આમ તેમ હશે, પછી 3000 રૂપિયામાં નહીં આપે વસ્તુ, 2500-3000 માં નહીં આપે, કારણ કે એટલામાં તો એને નુકસાન જ થાય, બરાબર છે. 1000 રૂપિયા થોડો કમાતો હોય, આપણે પણ થોડાક એવું રીતના વિચારતા થઈ ગયા, બરાબર. એ કદાચ આપણને એની પેલી ફાઇલ બનાવલી હોય ને, તે ખાલી બનાવવા પૂરતી બનાવલી હોય, એમાં પણ ભાવ બતાવે કે જો 3800 રૂપિયાની ખરીદી છે મારી, એટલે આપણે માની લઈએ ને 3900 રૂપિયામાં લઈ આવીએ. ખરેખર એની કિંમત કેટલી હોય? 25 હોય. હવે એ જો આપણને 100% ખબર પડી જાય કે આની કિંમત 2500 રૂપિયા કે 2000 રૂપિયાની આની શૂઝની ખરીદી છે ને આપણને 4000 રૂપિયા વેચે છે, બરાબર છે. 2000 રૂપિયા એ કમાય છે, 1500-2000 રૂપિયા કમાય છે. આપણને એ જો ખબર પડી જાય આપણે દુકાનવાળાની શું અલગ કરીએ? વિચારો તમે. પછી શૂઝ આપણે લઈએ કે 4000 રૂપિયામાં,
કે 100-200 રૂપિયા ઓછા કરે એટલે આપણે માની ગયા ખરા કે નહીં માનીએ, બરાબર ને? એની સાથે રકઝક ચાલુ કરી દઈએ. હવે આવું જો દિવસમાં એને કેટલા કસ્ટમર મળતા હોય, બરાબર, અને જે રીતના આના તો પાર્લેજીના ચાના 5 રૂપિયા છે, બરાબર, એને ખબર પડી ગઈ, બરાબર, ચાના 5 રૂપિયા છે, રૂપિયો કમાય છે એવું ખબર પડી ગઈ. આ જ રીતના પેલા શૂઝના બોક્સ પર જો ધારો કે પેલા એમ 25 રૂપિયા લખેલા હોય, બરાબર, ને આપણને 4000 રૂપિયા કિંમત કે આપણે 12000 રૂપિયા કમાતો છે માની લઈએ, તો આપણે હું એની દશા કરીએ? જો પાર્લેજીમાં આપણે રૂપિયો પ્રોફિટ છે તેમાં પાર્લેજીમાં જો આપણે ભાવ કરવા પર આવી ગયા તો શૂઝની શું પરિસ્થિતિ થાય, બરાબર ને? તો આવી રીતના થાય તો શું થાય કે હેલ્ધી જે વેપારનો એટમોસ્ફિયર ક્રિએટ થવું જોઈએ એ નહીં થાય. તો દુકાનવાળો ધંધો કરવાની જગ્યાએ આખો દિવસ બાર્ગેનિંગ કરવામાં જ એનો નીકળી જતો હોય, બરાબર ને? તો એ ધંધો ક્યારે કરે, બરાબર? બીજી વસ્તુ કે આપણે એવું વિચારીએ કે 4 રૂપિયાની પાર્લેજી છે, 5માં વેચે છે એટલે રૂપિયો નફો કમાય છે. ભાઈ રૂપિયો નફો તો 3 જણા વચ્ચે વેચાશે, બરાબર ને? રૂપિયો નફો તો 2 જણા વચ્ચે વેચાશે, હોલસેલર અને રિટેલર. હવે એ લોકો પણ ધંધો લઈને બેઠા છે એટલે કમાયા વગર થોડી ધંધો કરવાના છે, બરાબર ને? એટલે આપણે એ જો ઓછા કરાવીશું તો છૂટક વેપારી હોલસેલર ધંધો 50 પૈસા જો ઓછા કરે તો હોલસેલર તો 4.5 રૂપિયા જ આપવી પડે પાર્લેજી. 4.5 હોલસેલર પાસેથી લીધેલી હોય તો એ હું કમાવાનું, તો એના ધંધાના બીજા ખર્ચે એ કેવી રીતના કરવાનો? એટલે એ ધંધો કરવાનું બંધ કરી દે કે ભાઈ પાર્લેજી વેચવી જ નથી, બરાબર છે? તો ડાયરેક્ટ હોલસેલર જ વેચશે. હોલસેલર વેચશે તો પણ ત્યાં પણ એ જ પરિસ્થિતિ આવશે, એટલે હોલસેલરો વેચવાનું બંધ કરી દેશે. એટલે મેન્યુફેક્ચરર ને કસ્ટમર વચ્ચે આ 2 જણા નીકળી જશે તો મેન્યુફેક્ચરર એની વસ્તુ ગ્રાહક સુધી પહોંચાડવાની તકલીફ ઊભી થશે, બરાબર? એ તકલીફ એને ઊભી થશે. એટલે આવું ન બને એટલા માટે જ્યારે આ ઉત્પાદક એની વસ્તુ જ્યારે એ ઉત્પાદક એની વસ્તુ જ્યારે હોલસેલર છૂટક વેપારી મારફતે ગ્રાહક સુધી પહોંચાડવાની હોય ત્યારે એને રૂપિયો નફો કમાવા એ વસ્તુ 4માં વેચવી જોઈએ, છતાં એ એમઆરપી કેટલી લખશે? પાર્લેજીના પેકેટ પર 5 રૂપિયા લખશે, જેથી કરીને હોલસેલર અને છૂટક વેપારીનો નફો એમને મળી જાય, બરાબર છે? એટલે 5ની પેકિંગ જ્યારે કરશે ત્યારે ભલે એને રૂપિયો કમાવા હોય અને 4 જ હોલસેલરને આપવું જોઈએ, પણ એમઆરપી કેટલી રાખશે? 5 રૂપિયા રાખશે, બરાબર? 5 રૂપિયા રાખશે, આપશે એને કેટલામાં? 4 રૂપિયામાં. બિલ બનાવતી વખતે એ શું કરશે? વસ્તુની કુલ કિંમત 5 માઇનસ અને શું કહેવાશે? વેપારી વટાવ 1 રૂપિયો એટલે 4, બરાબર? એટલે એમઆરપી 4 લખેલી હશે તો પણ એ હોલસેલરને 4માં જ આપશે, ને એમઆરપી 4 નહીં લખેલી હોય તો પણ એ હોલસેલરને કેટલા આપશે? 4 જ આપશે, બરાબર છે? એટલે આ ડિસ્કાઉન્ટ જે વેપારી વટાવ એ શાના માટે રાખવામાં આવે? તો એ રાખવાનો પર્પઝ એ છે કે એક જ કિંમતે ગ્રાહકને સરળતાથી વસ્તુ ઉપલબ્ધ થઈ જાય અને હોલસેલરને છૂટક વેપારીનો પ્રોફિટ નહીં ખબર પડે અને છૂટક વેપારીને પ્રોફિટ ગ્રાહકને નહીં ખબર પડે. આ એનો પર્પઝ હોય. અને દરેક જગ્યાએ એક જ દરેક જગ્યાએ એટલે કે કોઈ પણ જગ્યાએથી તમે પાર્લેજીનું પેકેટ લેશો તો તમને 5 રૂપિયા જ મળી જશે, બરાબર છે? એટલે કિંમતમાં એક સમાનતા લાવવાનો હેતુ, વેપારી વટાવનો હેતુ એ છે, બરાબર છે? એટલે વેપારી વટાવ એટલે આમ બિલની અંદર ડિસ્કાઉન્ટ બતાવવામાં આવે પણ એક્ચ્યુઅલી ડિસ્કાઉન્ટ હોતું નથી. ડિસ્કાઉન્ટ ન હોત તો પણ ઉત્પાદક હોલસેલરને પાર્લેજીનું પેકેટ 4માં જ આપવાનો હતો, અને ડિસ્કાઉન્ટ છે તો એ 1 રૂપિયો જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું છે તેટલું અંદર એડ કરી દે અને પછી એ લેસ કરશે, બરાબર છે? આ બધી એકદમ ડિટેલમાં વાત થઈ. આ બધું ની સમજ પડી હોય તો એકદમ સિમ્પલ ભાષામાં સમજાવું તમને. ધારો કે માર્કેટની અંદરથી તમે મોબાઈલ લેવો, બિલ્લીમોરાની અંદરથી કે ચીખલીની અંદરથી ફોન લેવો તમે, બરાબર છે? બ્લુ મૂન મોબાઈલમાંથી, તો ધારો કે કોઈ ફોન છે સેમસંગનો માની લઈએ તો એ 10,000 રૂપિયાનો છે, બરાબર? તમે નવસારીથી, ચીખલીથી કે બિલ્લીમોરાથી એ વસ્તુ લેશો તો એ મોબાઈલ તમને કેટલામાં મળશે? 10,000 રૂપિયાનો. હવે દાખલા તરીકે અમેઝોન ગ્રેટ ઇન્ડિયન સેલ ને એ બધી આવે છે, બરાબર? ફ્લિપકાર્ટ ને આ ને તે ને અપ ટુ 70% ડિસ્કાઉન્ટ, અપ ટુ 50% ડિસ્કાઉન્ટ, એ રીતના સેલ આવે, બરાબર? હવે એમ કે મોબાઈલ પર 50% ઓફ, 50% ઓફ એટલે એ હિસાબે તો જોઈએ આપણે તો માર્કેટમાંથી જે 10,000 નો ફોન લઈએ તો આપણને 5માં મળવો જોઈએ, બરાબર ને? 5માં મળવો જોઈએ, 5,000માં મળવો જોઈએ.
પણ 5,000 નથી મળતો. એ લોકો શું કરે, એની કિંમત 12,000 રૂપિયા બતાવે, એમઆરપી 12,000 રૂપિયા, 2,000 રૂપિયા લેસ, બરાબર, 2,000 રૂપિયા લેસ, અને આપણને બતાવશે કેટલામાં, 10,000 રૂપિયા. એકચ્યુઅલી ત્યાંથી 10,000 જ મળે ફોન. તો એકચ્યુઅલી ફોન માર્કેટમાંથી લેવું તો 10,000 જ મળે, બરાબર. આ લોકો શું બતાવે, 2,000 રૂપિયા ચડાવે ને પછી 2,000 રૂપિયા ડિસ્કાઉન્ટ છે એવું બતાવે આપણને, બરાબર. અને આપણને કહે કે ભાઈ તમને 10,000 રૂપિયા આપીશું, કાં તો બીજો 1 રૂપિયો ઘટાડે આપે, 9,999 રૂપિયાનો જ ફરક હોય ખાલી, બરાબર. હવે એકચ્યુઅલી આ ડિસ્કાઉન્ટ એ ડિસ્કાઉન્ટ કહી શકાય નહીં કહી શકાય, બરાબર ને. વેપારી વટા એટલે ઇન શોર્ટ જો આપણે કહીએ તો એક ફેક ડિસ્કાઉન્ટ છે, એક ફેક ડિસ્કાઉન્ટ છે, બરાબર. વેપારી વટા એટલે એકચ્યુઅલી કોઈ ડિસ્કાઉન્ટ હોતું નથી, પણ એ છતાં પણ એને શું કામ રાખવામાં આવે કે જેથી કરીને ઉત્પાદક એક જ કિંમતે, હોલસેલર અને છૂટક વેપારીએ માથાકૂટ કરવાની નહીં રહી, જે છાપેલી હોય તે કિંમતે વેચી દેવાનું, બરાબર. છૂટક પેલા પાર્લેજીને ઓછા કરાવે છે કસ્ટમર, તો પેલો એમ કહી દેશે કે ભાઈ જો એમઆરપી 5 મારેલી છે, અમે 5 વેચીએ, બરાબર છે. આખું પેકેટ વેચાય ત્યારે ₹2 અમને કંપની આપતી હોય, બરાબર છે. એટલે આપણે માની લઈએ કે ભાઈ 5 રૂપિયા મારેલા છે અંદર, તો એમઆરપી કરતા ઓછા થોડા કરવાનો છે, બરાબર ને. એટલે આપણે દુકાનવાળા સાથે માથાકૂટ નહીં કરીએ, બરાબર. આ એનો મેઇન પર્પઝ હોય. એટલે વેપારી વટાવ એટલે એકચ્યુઅલી એવું કોઈ ડિસ્કાઉન્ટ હોતું નથી. એટલે વેપારી વટાવ માટે પહેલી બાબત એ આવે, વેપારી વટાવ વસ્તુની ખરીદ કિંમત કે વેચાણ કિંમત માંથી બાદ થશે, બરાબર. વેપારી વટાવ વસ્તુની ખરીદ કિંમત કે વેચાણ કિંમત માંથી બાદ થશે, બરાબર. એટલે કે એની જે એમઆરપી હશે એની અંદરથી એ બાદ થશે, હોલસેલરને આપતી વખતે, બરાબર. બાદ થશે એટલે આ જે વટાવ છે એ વટાવ ઉપજ ખર્ચ થતું, બરાબર. ખર્ચ કે આવક ગણાય. વટાવ જ્યારે આપણને મળતો હોય ત્યારે એ આપણી આવક કહેવાય, વટાવ જ્યારે આપણા સામેવાળાને આપતા હોય ત્યારે એ ખર્ચ કહેવાય, આપણું નુકસાન કહેવાય, બરાબર ને. પહેલા આપણે વટાવની સિમ્પલ વાત કરીએ કે 10 રૂપિયાની વસ્તુ જ્યારે આપણે 9 રૂપિયામાં આપીએ ત્યારે 1 રૂપિયો ઓછો લઈએ એ વટાવ કહેવાય. તો અહીંયા 1 રૂપિયો જ્યારે આપણે ઓછો લેશું તો તે આપણો ખર્ચ કહેવાય, સામેવાળા માટે 1 રૂપિયો એ ફાયદો કહેવાય, બરાબર છે. પણ એ ફાયદો કે ખર્ચ ક્યારે કહેવાય, તો અહીંયા વેપારી વટાવ એટલે 5 રૂપિયાની વસ્તુ 1 રૂપિયો બાદ કરીને 4 રૂપિયા હાથમાં આપીએ તો 1 રૂપિયો શું થાય, વટાવ. હવે આવક કે ખર્ચ છે નથી, કારણ કે એકચ્યુઅલી આ વટાવ પહેલા આપણે એમઆરપી ની અંદર ઉમેર્યો ને પછી બાદ કર્યો, બરાબર ને. આ ધારો કે એમઆરપી 5 ની મારેલી હતી ને તો પણ આપણે હોલસેલરને 4 જ વસ્તુ આપવાના હતા, ના વટાવ બાદ કરીને 4 આપવાના. એટલે 4 ની અંદર વટાવ ઉમેર્યો ને 5 કર્યો ને પછી વટાવ બાદ કર્યો. એટલે એકચ્યુઅલી આ વેપારી વટાવ એ આવક કે ખર્ચ છે જ નથી, ફાયદો કે નુકસાન છે જ નથી. તમને મેં વાત કરી હતી 10,000 મોબાઈલમાં 2,000 રૂપિયા ઉમેરી દીધા, 12,000 એની કિંમત બનાવી, પછી 2,000 ઓછા કર્યા. એટલે આ જે ખરું વટાવ એ આવક કે ખર્ચ નથી, એટલે એની કોઈ પણ પ્રકારની નોંધ થશે નહીં, એ વસ્તુની કિંમતમાંથી બાદ થશે ખાલી, બરાબર. જે રીતના મોબાઈલમાં કેમ પેલું અમેઝોન પર એ પર બતાવેલું હોય કે 12,000 માઇનસ 2,000 ડિસ્કાઉન્ટ, એટલે એ રીતના બાદ થશે, પણ એની કોઈ નોંધ થશે નહીં, કારણ કે આવક કે ખર્ચ નથી. એટલે એ માત્ર વસ્તુની કિંમતમાંથી જ કપાશે. આમ નોંધમાં ઉધાર કે જમા થશે નહીં, એ આમ નોંધમાં ઉધાર કે જમા થશે નહીં, બરાબર. એટલે વેપારી વટાવ માટે આટલું યાદ રાખવાનું, વેપારી વટાવ જે વસ્તુની ખરીદ કિંમત અથવા વેચાણ કિંમત જે હશે એની અંદરથી બાદ થશે. એ આમ નોંધમાં ઉધાર જમા ખાતું, વેપારી વટાવ ખાતું ઉધાર જમા થશે નહીં, બરાબર. હવે બીજી વાત, રોકડ વટાવ. આ વેપારી વટાવનું પતી ગયું. રોકડ વટાવ, રોકડ વટાવ એટલે કે કેશ ડિસ્કાઉન્ટ. રોકડ વટાવ હવે આપણે જાણીએ છીએ કે ભાઈ આપણે ધંધો કરવો હોય
ધંધો એસ્ટાબ્લિશ કરવો હોય, વધારે કસ્ટમર મેળવવા હોય, તો આપણે ધંધામાં એવી પોલિસી રાખીએ કે ભાઈ બધું રોકડેથી જ વેચાણ કરવામાં આવશે, તો એ અશક્ય છે. ઘણી બધી દુકાનોમાં આપણે એવું બોર્ડ મારેલું હોય કે ઉધાર આપવામાં આવતું નથી, બરાબર, છતાં પણ ત્યાં ઉધાર આપવામાં આવતું જ હોય, બરાબર. હવે એ પોલિસીને જો વળગી રહીએ ને તો કસ્ટમર ગુમાવવાનો વાળો આવે, બરાબર. એટલા માટે ઉધાર વેચાણ કરવું જ પડે. ઉધાર વેચાણ કરવું જ પડે, પણ ઉધાર વેચાણ કરવાની સાથે એક પ્રશ્ન બીજો ઊભો થાય કે જે ઉધાર વેચાણ કરેલું છે એની ઉઘરાણીનું શું? એ પૈસા જો સમયસર આવી ન રહી, બરાબર છે, તો આપણે એવું નથી કરતા કે એ પૈસા આવશે, આપણે એને માલ વેચ્યો એટલે ધંધામાં માલ ખાલી થવાનો એટલે એ પાછો ભરવો પડે. હવે આપણે એવું તો નહીં કરીએ કે પેલો જે મહિનાની મુદત આપી હોય, મહિના પછી પૈસા આપી જાય, ત્યાર પછી આપણે માલ ભરીએ અને પાછો ધંધો ચાલુ કરીએ, બરાબર ને. એવું તો આપણે નહીં કરીએ. મહિના સુધી ધંધો બંધ રાખીએ. આપણે કસ્ટમર કોઈ આવે બીજા તો તેને એમ કહીએ કે ભાઈ મેં ઉધાર વેચાણ કરેલું છે, ઉઘરાણી આવી જાય પછી માલ ભરવું, પછી લેવા આવજે. આવી રીતના ધંધો થઈ શકે? નહીં થઈ શકે. એટલે ઉધાર વેચાણ કરીએ ત્યારે તેની સાથે એ પણ આપણે ધ્યાન રાખવાનું હોય કે જે ઉધાર વેચાણ કરેલું છે એની ઉઘરાણી સમયસર અથવા સમય પહેલા આવી જવી જોઈએ, બરાબર. તો આપણું રોટેશન ફરતું રહે, કારણ કે આપણે સામે માલ ખરીદીએ તો તેની પણ આપણે ચૂકવણી કરવાની હોય, મુદતો આપેલી હોય એ પ્રમાણે. તો એના માટે ઘણી વખત શું કરવામાં આવે કે આપણે કસ્ટમરને ઉધાર, જ્યારે કસ્ટમર આપણી પાસે ઉધાર વસ્તુ માંગશે ત્યારે આપણે એનો ઉધાર આપીશું તો ખરા, બરાબર, પણ સાથે ઉધાર આપતી વખતે આપણે એને પ્રલોભન આપીશું, લાલચ આપીશું, બરાબર છે. લાલચ શું આપીશું? તો કે જો તમે ઉધાર વેચાણ જોઈએ છે, અમે આપવા તૈયાર છે, પણ અત્યારે કંપનીની એક સ્કીમ આવેલી છે, આપણે ખોટી સ્કીમ બતાવવાનું, એક સ્કીમ આવેલી છે કે જો તમે આ વસ્તુ 1000 રૂપિયાની છે, બરાબર છે, તમે ઉધાર લેશો તો તમને 1000માં જ આપવામાં આવશે, પણ જો તમે રોકડેથી લેશો તો 10% ડિસ્કાઉન્ટ છે, એટલે તમને 900 રૂપિયામાં પડશે, 100 રૂપિયા તમારા ઓછા થઈ જશે બીજા, બરાબર છે. તો હવે આપણે શું કહીએ? કેશ ડિસ્કાઉન્ટ, બરાબર. જો કન્ડિશન શું છે? જો તમે તાત્કાલિક પેમેન્ટ કરશો તો, બરાબર, MRP 1000 જ હોય, એની અંદર આપણે 100 રૂપિયા બીજા ઓછા કરી આપીએ, બરાબર. આ એક સાચું ડિસ્કાઉન્ટ છે, બરાબર. આપણે 1000 રૂપિયાની વસ્તુ એને 900 રૂપિયામાં આપી દઈએ, બરાબર. હવે આ પાર્લેજીની આપણે વાત કરી, કસ્ટમર 5 રૂપિયાની પાર્લેજી લઈ જાય, બરાબર. હવે ઉધાર લઈ જવાનું હોય તો આપણે 5 રૂપિયાની ઉઘરાણીનો સવાલ આવે, એટલે આપણે એને સ્કીમ આપીએ કે જો તું આજે જ જો એ પાર્લેજીના પૈસા આપી જશે તો આજે 25 પૈસા ઓછા છે, એટલે 4 રૂપિયાના 75 પૈસામાં તને પાર્લેજી મળશે, પણ તારે તાત્કાલિક પેમેન્ટ કરશે તો. હવે આપણે છૂટક વેપારી તરીકે આપણે એવું વિચારીએ કે આપણે 50 પૈસા કમાવા છે તો આપણે પાર્લેજી 5માં જ વેચવી જોઈએ, કારણ કે 4.5 રૂપિયા આપણી ખરીદી છે, બરાબર છે, તો આપણે 5માં જ વેચવી જોઈએ, તો જ આપણે 50 પૈસા નફો કમાઈ શકીએ, બરાબર છે. પણ એ 50 પૈસા નફો આપણે પેલો જયારે ઉઘરાણી આપી જાય ત્યારે, ને તેમાં જોખમ રહેલું છે, બરાબર. એ ટાઈમે પૈસા જો નહીં આપી ગયો તો આપણે સામે જ્યાંથી પાર્લેજી લાવી છે હોલસેલર ને એને પૈસા આપવા પડશે, ને એ પૈસા આપણે સમયસર નહીં આપી શકીશું તો વ્યાજે આપણે પૈસા લાવવા પડશે, તો પેલા 50 પૈસા જે કમાવાના તે તો આપણે પેલા વ્યાજમાં જ નીકળી જશે. એટલે આપણે પેલાને સ્કીમ આપી દઈએ કે ભાઈ તું એક કામ કરી, આપણે એવું ગણતરી કરીએ કે 50 પૈસાની જગ્યાએ 25 પૈસા જ કમાશો, 25 પૈસા એને ડિસ્કાઉન્ટ આપી દઈએ, પણ પેમેન્ટ તાત્કાલિક આવી જાય ને, બરાબર. પેમેન્ટ તાત્કાલિક આવી જાય તો આજે જે પૈસા ફેરવી દઈએ તો આપણે પેલા વ્યાજે પૈસા નહીં લેવા પડે, તો વ્યાજ બચશે, તે પણ આપણો પ્રોફિટ જ થશે, વ્યાજમાં 25 પૈસા બચશે, બરાબર ને. આમાં 25 પૈસા કમાવો એટલે 50 પૈસા આપણા પાછા થઈ જશે, બરાબર ને. તો એ હિસાબે ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એને રોકડ વટાવ તરીકે ઓળખવામાં આવે. આપણે જે મોબાઈલની વાત કહી દઈએ કે અમેઝોન કે ફ્લિપકાર્ટની ઉપર આ એક મોબાઈલ આવી રીતના મૂકેલો હોય, બરાબર. હવે એમ લખેલું હોય કે MRP કે એ રીતના લખેલું હોય કે 12,000 રૂપિયા, બરાબર. આવી રીતના એના પર ચોકડી મારેલી હોય ને એમ લખેલું હોય કે 10,000 રૂપિયા, બરાબર. ને અહીંયા લખેલું હોય કે 20% કે અપ ટુ 20% ઓફ, બરાબર. હવે માર્કેટમાંથી આ મોબાઈલ લઈએ આપણે તો 10,000 નો જ મળતો હોય, એને 12,000 કરીને આ 10,000 માં આપ્યો, એટલે આ જે 2,000 ઓછા કર્યા એ શું થાય?
વેપારી વટાવ, બરાબર. એટલે આ જે 2000 ઓછા થયા એની વસ્તુની કિંમતમાંથી 2000 બાદ થયા, બરાબર. પણ એ આમનામનો ઉધાર જમા થતું નથી. પણ અહીંયા એવું લખેલું હોય કે ઓફર, નીચે લખેલું હોય ઓફર, બરાબર. ઓફર ની અંદર લખેલું હોય if you use HDFC debit card or credit card additional 10% cashback, બરાબર છે. તો એ 10% આપણને કેશબેક આપે, બરાબર. પણ ક્યારે? જો આપણે HDFC નો કાર્ડ યુઝ કરીએ, ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ યુઝ કરીએ તો આપણી પાસે HDFC નો ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ હશે ને એ યુઝ કરીએ આપણે ને આ મોબાઈલ બાય કરીએ તો બીજા 10% ઓછા થાય, એટલે 10,000 માં 10% ઓછા થાય, એટલે એ મોબાઈલ આપણને કેટલામાં મળશે? 9,000 માં મળશે. માર્કેટમાંથી આ મોબાઈલ લેશું તો એ આપણને કેટલામાં મળશે? 10,000 માં. ને અહીંયા HDFC નો કાર્ડ યુઝ કરીને આપણે લેશું તો આપણને કેટલામાં મળશે? 9,000 માં, બરાબર છે. તો અહીંયા જે આ 1,000 ડિસ્કાઉન્ટ છે એ જેન્યુઇન ડિસ્કાઉન્ટ છે, બરાબર. અહીંયા જે 1,000 ડિસ્કાઉન્ટ છે એ કેવી ડિસ્કાઉન્ટ છે? જેન્યુઇન ડિસ્કાઉન્ટ છે, બરાબર છે. એને આપણે શું કહેશું? કેશબેક. કેશબેક મીન્સ કેશ ડિસ્કાઉન્ટ. એટલે કેશ ડિસ્કાઉન્ટ એ આપણો રિયલ પ્રોફિટ છે, બરાબર છે. અને કંપનીને રિયલ લોસ છે. કંપનીને રિયલ લોસ થશે, પણ એ તમે એમ વિચાર કરો કે કંપની લોસ કેવી રીતના જાણી જોઈને કેમ લોસ કરશે? તો કંપનીને પણ ફાયદો થશે ને HDFC ને પણ ફાયદો થશે ને આપણને પણ ફાયદો થશે. ત્રણે આપણને કેવી રીતના ફાયદો થશે? 10,000 નો મોબાઈલ આપણને 9,000 માં મળશે, આપણો 1,000 નો ફાયદો એ થયો. કંપનીને કેવી રીતના ફાયદો થશે? તો કંપનીને 1,000 રૂપિયા કોણ આપશે? તો HDFC આપશે, બરાબર. 1,000 રૂપિયા કંપનીને કોણ આપશે? HDFC. 9,000 આપણે આપીશું ને 1,000 HDFC આપશે. એટલે કંપનીને 10,000 એના મોબાઈલના મળી ગયા, એટલે એને સેલ થયો, એટલે એનો પ્રોફિટ થઈ ગયો. હવે HDFC ને કેવી રીતના બેનિફિટ થશે? જોજો, HDFC ને કેવી રીતના બેનિફિટ થશે? તો આપણી પાસે HDFC નો કાર્ડ નહીં હશે તો આપણે 1,000 ડિસ્કાઉન્ટ લેવા માટે આપણે એવું વિચારશું કે એક કામ કરીએ, આપણે HDFC માં બેંક એકાઉન્ટ ઓપન કરાવી દઈએ. બેંક એકાઉન્ટ ઓપન કરાવી દઈએ એટલે આપણને ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ મળી જશે, એટલે આપણે આવી રીતના ડિસ્કાઉન્ટ મળશે. કારણ કે HDFC ને ઘણી બધી અત્યારે મોબાઈલ લેવાનું છે, ફ્યુચરમાં આપણે ઘણી બધી વસ્તુ લેશું. જ્યારે HDFC માં ઓફર આવે જ છે તો આપણે HDFC નું એકાઉન્ટ ખોલાવી દઈએ એટલે કાયમ આપણને હવે ડિસ્કાઉન્ટ નો બેનિફિટ મળ્યા કરે. એટલે આપણે શું કરવું? બેંક એકાઉન્ટ ઓપન કરાવવું. બેંક એકાઉન્ટ ઓપન કરાવશું એટલે પહેલી સ્કીમ આવશે કે મિનિમમ 5,000 બેલેન્સ તમારે રાખવાનું. એટલે HDFC વાળાને 5,000 રૂપિયા આપણે આપી દીધા, તો બેંક એકાઉન્ટ ઓપન થયું એટલે એના કસ્ટમર વધી ગયા HDFC ના, બરાબર છે. બેંક એકાઉન્ટ ઓપન થઈ ગયું, બરાબર છે, એટલે એના કસ્ટમર વધી ગયા. હવે નેટ બેન્કિંગ યુઝ થશે એટલે ડેટાના પૈસા HDFC ને મળશે, રાઈટ. ડેટાના પૈસા HDFC ને મળશે. પછી બેંક એકાઉન્ટ ઓપન થયું, 5,000 અંદર મિનિમમ બેલેન્સ રહેશે એટલે 5,000 રૂપિયા એ HDFC વાપરી શકશે. એટલે કે કોઈ કસ્ટમરને લોન આપી શકશે, લોન પર ઇન્ટરેસ્ટ કમાશે. એટલે એ 1,000 રૂપિયા જે ડિસ્કાઉન્ટ એને જે આપ્યું એ આ રીતે એ કવર કરી લેશે, બરાબર. ફાઇનલી તમે વિચાર કરો, બધા પૈસા ગયા કોના ખિસ્સામાંથી? આપણા ખિસ્સામાંથી. 9,000 રૂપિયા જે બચાવેલા હતા, 1,000 રૂપિયા જે બચાવેલા હતા તે આપણે HDFC નું ખાતું ખોલાવ્યું ને ત્યાં 5,000 રૂપિયા મૂકી દીધા. તે રીતના આપણા પૈસા ત્યાં ચાલ્યા ગયા. હવે ધારો કે આપણે આ મોબાઈલ 10,000 માર્કેટમાંથી લઈ લેતે તો 5,000 રૂપિયા જે આપણી પાસે રહેતે, બરાબર, એને ધારો કે આપણે શેરમાં ઇન્વેસ્ટ કરતે કે બેંકમાં ઇન્વેસ્ટ કરતે તો એના પર આપણે ઇન્ટરેસ્ટ કમાતે. તો જે 1,000 રૂપિયા અહીંયા ખોયા હતી તો 1,000 રૂપિયા આપણે બીજી રીતે મેળવી લેતે, બરાબર ને. કારણ કે આ મોબાઈલ આપણે 2 વર્ષ વાપરવું તો 5,000 રૂપિયા આપણે 2 વર્ષ સુધી ફેરવી શકું, બરાબર. એટલે એ રીતે, બરાબર. ટૂંકમાં રોકડ વટાવ માટે આપણે આવું કહી શકીએ કે રોકડ વટાવ એ ખરેખર નફો કે નુકસાન છે. તેથી આમ નોંધમાં રોકડ વટાવ ખાતું ઉધાર કે જમા થશે, બરાબર ને. જો ઉધાર ક્યારે થશે? કે જો વટાવ આપણો ખર્ચ હશે, કારણ કે ઉપજ ખર્ચ ખાતું છે, એ ખર્ચ હશે તો ઉધાર થશે. જે વટાવ આપણને મળેલો હશે તો આવક થશે તો એ જમા થશે.
બરાબર. તો કન્ડિશન કઈ, આ એક્ઝામ્પલ યાદ રાખવાનું. ઇફ યુ યુઝ HDFC ડેબિટ ઓર ક્રેડિટ કાર્ડ, એટલે વટાવ ક્યારે મળશે? રોકડ વટાવ જ્યારે કન્ડિશન ફોલો કરીશું ત્યારે. રોકડ વટાવમાં કન્ડિશન શું હોય? જો આપણે તાત્કાલિક પેમેન્ટ કરીએ તો જ, તાત્કાલિક આપણે પેમેન્ટ કરીશું તો જ આપણને વટાવ મળશે. બરાબર છે? આ રીતે તો બહુ આ જરૂરી છે દાખલો ગણવા માટે અને બીજી રીતે સમજવા માટે પણ, કે આપણને બજારમાં જઈએ તો કોણ બનાવી જાય છે, કેની સાથે કેવી રીતના વાત કરે છે, ઓફરને આપણે કેવી રીતના પ્રલોભનમાં નહીં આવી જઈએ, એ બધી વસ્તુઓ એ શીખવા માટે વેપારી વટાવ રોકડ વટાવ બહુ જરૂરી છે. આપણને પેલું કે 0 EMI, બજાજ ફાઇનાન્સ વાળા પાસેથી આપણે ફોન લઈએ તો એ આપણને એમ કહે છે કે 0 EMI, અમે એક પણ ઇન્ટરેસ્ટ નથી લેતા. તમારા 10 હપ્તા 10,000 નો મોબાઈલ લેવો, દર મહિને તમે 1,000 રૂપિયા આપો એટલે તમારા 10,000 રૂપિયા થઈ ગયા. બરાબર છે? 10 મહિનામાં. એટલે આપણે વિચાર કરીએ 1 બી રૂપિયા ઇન્ટરેસ્ટ નહીં આપવાનો મળે, કેટલું સારું એમ. બરાબર. પણ જ્યારે આપણે મોબાઈલ લઈએ, બરાબર છે, ત્યારે જ્યારે આપણે પહેલા પેલું કરીએ ને ત્યારે એ લોકો પ્રોસેસિંગ ફી લે. પ્રોસેસિંગ ફી લે પછી એમ કહેશે કે આપણે એમ કે ભાઈ પ્રોસેસિંગ ફી હા નહીં, તો આપણને તરત કહેશે કે આમાં શું છે કે આમાં તમારે ઇન્સ્યોરન્સ તમારે ફરજિયાત લેવો પડે. ઇન્સ્યોરન્સ આવી જાય. આમાં શું થાય, ઇન્સ્યોરન્સ તમે લેવો એટલે 10 મહિનામાં તમને ધારો કે એક્સિડન્ટ થઈને તમે મરી ગયા તો તમે 2 હપ્તા ભર્યા તમે મરી ગયા હોય તો બાકીના હપ્તા તમારે નહીં ભરવાના. બરાબર ને? એટલે આ એક રીતનું એમ જોયું તો એક્સિડેન્ટિયલ પોલિસી જ થઈ. હવે એ એક્સિડેન્ટિયલ પોલિસી બજાજ ફાઇનાન્સ વાળો આપણને ડાયરેક્ટ વેચવા આવે, બરાબર છે, તો ઇન્સ્યોરન્સ વાળાને જોઈને જ આપણે બારણા બંધ કરી દઈએ, તો ડાયરેક્ટ નહીં વેચી શકે. એટલે એણે બજાજ ફાઇનાન્સ જ્યારે પહેલા આવ્યું, બજાજ એલિયન્સ, તો આ રીતે એણે ઇન્સ્યોરન્સ વેચવાનો પ્રયત્ન કર્યો પણ એ નહીં વેચી શક્યું. એટલે એણે આ સ્કીમ મૂકી. બરાબર. આ સ્કીમ મૂકી એટલે પરિસ્થિતિ શું થઈ કે આજે કોઈ પણ વસ્તુ માટે આપણે બજાજ ફાઇનાન્સ થી ઇઝી અવેલેબલ. આપણે વિચાર કરીએ કે ચાલે 6-700 રૂપિયા ઇન્સ્યોરન્સ ના આપણો જ છે ને ઇન્સ્યોરન્સ. બરાબર. 6-700 રૂપિયા ભલે વધારે જતા, પણ આમાં આપણે 1 રૂપિયા વ્યાજ નહીં આપવો પડે. એટલે સીધી રીતે નહીં પણ ઊંધી રીતે તો આપણે બહાર લઈ જાય. બરાબર છે? એટલે આ રીતે છે. એટલે આપણને ખબર પડે વેપારી વટાવ રોકડ વટાવ શીખેલો હોય તો કે શું ખરેખર જેન્યુઇનલી આપણને પ્રોફિટ છે કે નથી એમ. નહીં તો પ્રલોભનમાં આવીને છેતરાઈ જવાનો વારો આવે. બરાબર. તો આ બરાબર ધ્યાનથી જોજો. કાલથી આપણે આના એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીશું.